નમસ્તે, હું છું હિલોની શુક્લા, યોગ ટીચર, આરોગ્યમ યોગા એન્ડ વેલનેસ તરફથી. આજનો આપણો જે ફ્લો છે બિગનર ફ્રી છે, તો બિગનર લોકો જે છે એ આ ફ્લો ને કન્ટિન્યુ કરી શકે છે એમની યોગ પ્રેક્ટિસ માટે. સો આ ફ્લો કરતા પહેલા તમે સૂક્ષ્મ વ્યાયામથી સ્ટાર્ટ કરી શકો છો અને ધ્યાન તમે ટેબલ ટોપ પોઝિશનમાં આવીને કેટ એન્ડ કાઉ થી સ્ટાર્ટ કરી શકો છો. તો ચલો શરૂ કરીએ. સૌથી પ્રથમ આપણે આવી જઈશું ટેબલ ટોપ પોઝિશનમાં. સો એના માટે આ રીતે આપણે આવી જઈશું. અહીંયા બંને હાથને આપણે એલ્બોને ની પર રાખીને ફિંગર ટીપથી આગળ આપણે હાથ મૂકવાના છે. સો આ રીતે આપણે આવી જઈશું. રિસ્ટ, એલ્બો અને શોલ્ડર એક લાઈનમાં, આંગળી બધી આપણે સ્પ્રેડ કરી દઈશું. હવે અહીંયાથી આપણે કરીશું કેટ એન્ડ કાઉ પોઝ. તો એના માટે આપણે ઇન્હેલ કરીને ઉપર જોવાનું છે, હેડને ઉપર લઈ જવાનું છે, આપણી બેકને આંચ કરવાની છે. આંચ યોર બેક and look up. Exhale and look down. Round your back. Try to touch your chest to chin. ફરી એકવાર. Inhale, look up, arch your back. Exhale, look down. Try to touch your chin to chest. ફરી એકવાર. Inhale, look up. Exhale, look down. સો આ રીતે તમે 5 રાઉન્ડથી સ્ટાર્ટ કરી શકો છો તમારી પ્રેક્ટિસ અને ધીરે ધીરે તેને ઇમ્પ્રૂવ કરી શકો છો. નાવ આપણે કરીશું બર્ડ ડોગ, વ્યાઘ્રાજ આસન. સો એના માટે આપણે પહેલાં આપણું પગને લિફ્ટ કરીશું પાછળની સાઈડ અને ઓપોઝિટ હેડને આગળ લઈ જઈશું. દેન ઇન્હેલના પછી એક્ઝેલ કરતાં કરતાં બંનેને ટચ કરીશું. ઇન્હેલ, આપણી દૃષ્ટિ આગળ, એક્ઝેલ અંદર. સેમ આપણે અધર હેન્ડ અને અધર લેગથી કરીશું. ઇન્હેલ એન્ડ એક્ઝેલ, ઇન્હેલ એન્ડ એક્ઝેલ. સો આ રીતે આમાં પણ તમે 5 રાઉન્ડ કરીને કન્ટિન્યુ કરી શકો છો. દેન ધીરે ધીરે ઇમ્પ્રૂવ લઈ શકો છો. હવે અહીંયાથી આપણે ડાઉનવર્ડ ડોગમાં જવાનું છે. તો ડાઉનવર્ડ ડોગમાં આ રીતે આપણે ડાયરેક્ટ જઈ શકીએ છીએ. મેટ પર આપણા પગને જમાવાના છે, બંને હાથને આ રીતે સ્પ્રેડ કરવાના છે અને આપણી સ્પાઇન એક લાઈનમાં, આપણી દૃષ્ટિ આપણી બેલી બટન પર. જો તમારી હેમસ્ટ્રિંગ ટાઈટ હોય તો તમે ની બેન્ડ કરી શકો છો, અધરવાઇઝ તમારી સ્પાઇન સ્ટ્રેટ રહેવી જોઈએ. આવી રીતે ડાઉનવર્ડ ડોગમાં આવવાનું છે. સો ડાઉનવર્ડ ડોગ કર્યા પછી તમે સૂર્ય નમસ્કાર કરજો. જો સૂર્ય નમસ્કારનો તમારે વિડીયો જોવો હોય તો આ વિડીયો તમે ચેક જરૂર કરજો અને પછી પાછા આ ફ્લોમાં આવી જજો. સો આના પછી આપણે કરીશું તાડાસન. તો તાડાસન માટે આપણે બંને પગને જોઈન્ટ રાખીશું, બંને હાથ આપણા બાજુમાં, શોલ્ડર રોલ બેક, સમજ સ્થિતિમાં રહીશું. દેન ઇન્હેલ કરતાં કરતાં તમે બંને હાથને આગળ લાવજો, ઇન્ટરલોક કરજો, ટર્ન કરજો એન્ડ ઇન્હેલ કરીને બંને હાથને ઉપરની તરફ ખેંચજો. કાનથી બરાબર તમારા હાથ બાજુમાં લાગેલા હોય. હવે આંખોને, તમારી દ્રષ્ટિને ફિક્સ કરજો એક જગ્યાએ એન્ડ દેન ધીરેથી તમે અહીંયાથી એડીથી ઊંચા થજો. સો આ રીતે તમારે તાડાસનમાં આવવાનું છે. તમે જેટલું કોન્સન્ટ્રેશન કરી શકશો, તમારું માઇન્ડ જેટલું કોન્સન્ટ્રેશન હશે એ રીતે તમે આસનમાં સ્થિતિમાં ઊભા રહી શકશો. સો ધીરે ધીરે પહેલા એડી નીચે મૂકીશું, બંને હાથને આ રીતે આપણે હેડ પર મૂકીશું એન્ડ રિલેક્સ થઈશું. ફરી એકવાર આપણે ટ્રાય કરીશું તાડાસનનું. સો ઇન્હેલ એન્ડ બંને હાથને ઉપર લઈ જવાના છે, આંખોને ફિક્સ કરવાની છે એન્ડ એડીથી ઊંચું થવાનું છે એન્ડ ફિક્સ યોર દ્રષ્ટિ. ઇન્હેલ એન્ડ એક્ઝેલ હિયર, ફિક્સ યોર દ્રષ્ટિ, ફોકસ એન્ડ દેન ફરીથી એડી નીચે. જે રીતે આપણે આસનમાં ગયા હોય એ જ ફોર્મમાં આપણે ધીરે ધીરે પાછું આવવાનું છે. સો આના પછી આપણે કરીશું તિર્યક તાડાસન. સો એના માટે આપણે આ રીતે પગને મૂકવાનું છે, બંને હાથને ઇન્હેલ કરીને ઉપર લઈ જવાના છે, બંને પગ વચ્ચે અંતર, હાથો બરાબર આપણી કાનની બાજુથી અડકાયેલા અને ઇન્ટરલોક કરીને ઉપર. નાવ અહીંયાથી આપણે રાઈટ સાઈડ ટર્ન કરવાનું છે.
Inhale and exhale here. Now come back. Same, left side. And come back. Same. ફરીથી આપણે કરીશું. Relax. બંને પગ વચ્ચે અંતર. Interlock your hands. Turn your hands. ઉપર જવાનું છે. બંને હાથને લઈને કાનથી બરાબર અડકાયેલા. And exhalation સાથે bend your body. Come back. Inhale and exhale. And come back. So આ રીતે આપણે તિર્યક તાડાસન કર્યું. હવે આપણે કરીશું વૃક્ષાસન. તો વૃક્ષાસન માટે આપણે અહીંયા બંને પગને સાથે રાખવાના છે. પગ તમે કાફ મસલ પર પણ મૂકી શકો છો और થાઈ મસલ પર પણ મૂકી શકો છો. દેન બંને હાથને પ્રણામ મુદ્રામાં. દ્રષ્ટિ ફિક્સ, બ્રીધિંગ નોર્મલ. આ પગ બહુ આગળ ના આવવો જોઈએ, આ એક લાઈનમાં હોવા જોઈએ. એન્ડ પ્રણામની રીતે મુદ્રા લેવાની છે. ટ્રી પોઝ. જેમ ઝાડ પોતાના મૂળથી હોય છે એ રીતે આપણો આ પગ આપણા મૂળથી બંધાયેલો હોવો જોઈએ અને અપર બોડીને રાખવાનું છે. સો આ રીતે ટ્રી પોઝમાં. એન્ડ નાવ ધીરેથી બીજા પગથી આપણે કરીશું. સો ઘણાને એવું થશે કે રાઈટ પગથી સરસ રીતે થઈ જશે બટ લેફ્ટથી નહીં થતું હોય. સો ઇટ ઇઝ અ નોર્મલ થિંગ. સો તમે અહીંયા પ્રેક્ટિસ ધીરે ધીરે કરી શકો છો. તમે દિવાલનો પણ સહારો લઈ શકો છો અથવા તમે કોઈ પાછળ ટેકો રાખીને બી તમે આ ટ્રી પોઝ સ્ટાર્ટ કરી શકો છો વૃક્ષાસનને. સો આપણે ફરીથી આ રીતે ઊભું રહેવાનું છે. શ્વાસોની ગતિ ધીમી. શ્વાસ પ્રશ્વાસ. ઇન્હેલ એન્ડ એક્ઝેલ હિયર. આ છે આપણું વૃક્ષાસન. વૃક્ષાસનમાં તમે આ રીતે બંને હાથને ઉપર પણ લઈ જઈ શકો છો અને ત્યાં સ્ટે કરી શકો છો. સો કમ બેક એન્ડ રિલેક્સ. હવે આપણે કરીએ સેતુબન આસન. તો એના માટે આપણે પહેલા સીધા સૂઈ જવાનું છે આ રીતે. હવે તમારા બંને પગને એડીને આપણે થાઈ સુધી લાવવાનું છે, આપણે હિપ સુધી. હવે આપણે બંને હાથને બાજુમાં પ્લેસ કરવાના છે. અધરવાઇઝ તમે અહીંયા પકડી શકો છો તમારા એન્કલ જોઈન્ટથી. નાવ ઇન્હેલ કરીને આપણે આપણી અપર બોડીને લિફ્ટ કરવાની છે ઉપર સાઈડ. સો આ રીતે ઇન્હેલ and hold the posture and relax. Exhale here. So આ રીતે એક રાઉન્ડ. હવે ફરી એકવાર કરીશું. આ બંને હાથને આપણે બાજુમાં પ્લેસ કરીએ છીએ એન્ડ ફરીથી ઇન્હેલ એન્ડ લિફ્ટ યોર બોડી અપ. આ રીતે તમે અહીંયા આ રીતે પણ ઇન્ટરલોક કરીને હેન્ડને રાખી શકો છો. આ છે સેતુબન આસન, બ્રિજ પોઝ. એન્ડ ધીરે ધીરે એક્ઝેલ એન્ડ આ રીતે આસનમાંથી બહાર આવવાનું છે. હવે આપણે કરીશું મરકટ આસન. તો એના માટે આપણે લાઈ ડાઉન થવાનું છે આ જ પોઝિશનમાં. દેન બંને હાથને આપણે બાજુમાં લિફ્ટ કરવાનું છે. આ રીતે સાઈડમાં મૂકવાના છે. હવે બંને પગને તમે આ રીતે ઓપોઝિટ ડાયરેક્શનમાં લઈ જવાના છે અને તમારું હેડ ઓપોઝિટ ડાયરેક્શન. એન્ડ રિલેક્સ. બ્રીધિંગ નોર્મલ. નાવ ફરી એકવાર ઓપોઝિટ ડાયરેક્શનમાં બંને પગ અને હેડ ઓપોઝિટ ડાયરેક્શનમાં. સો આ છે આપણું રિલેક્સિંગ આસન, મરકટ આસન. એન્ડ રિલેક્સ. બ્રીધિંગ નોર્મલ. હવે મરકટ આસન પછી આપણે કરીશું સવાસન. સવાસન માટે આપણે બંને પગ વચ્ચે ડિસ્ટન્સ, બંને હાથ આપણા ચેસ્ટની બાજુમાં, બંને હાથની હથેળી આકાશ તરફ અને એક લાઈનમાં આપણે જસ્ટ સૂઈ જવાનું છે આંખો બંધ કરીને. જેમ શવ પડ્યું હોય એક જ રીતે એ રીતે આપણે પણ અહીંયા
રિલેક્સિંગ મોડ પર જતું રહેવાનું છે. શવાસન લેવાનું છે. દરેક યોગા પ્રેક્ટિસ પછી શવાસન તમારે કરવું ખૂબ જરૂરી છે. અહીંયા આપણું શરીર રિપેર થાય છે, રિલેક્સ થાય છે. સો કોઈ બી યોગા પ્રેક્ટિસ કર્યા પછી તમે શવાસન લેવાનું ભૂલતા નહીં. સો ટેક અ શવાસન એન્ડ રિલેક્સ. બ્રીધિંગ નોર્મલ. દેન ટર્ન રાઈટ સાઈડ. જમણી બાજુ આ રીતે પડખું ફરીને સૂઈ જવાનું છે. બંને પગ આ રીતે વાળેલા અને એક હાથ આપણા આ રીતે ખભા પર આપણે હેડને મૂકીને સૂઈ જવાનું છે. નાવ ધીરે ધીરે સપોર્ટ લઈને આ રીતે બેસી જવાનું છે. આ ફ્લો કર્યા પછી તમે પ્રાણાયામ પર પ્રેક્ટિસ કરી શકો છો. ઓમ ચેન્ટિંગ પણ કરી શકો છો, બ્રાહ્મરી પ્રાણાયામ પણ કરી શકો છો, નાડી શોધન પ્રાણાયામ કરી શકો છો, અનુલોમ વિલોમ બી કરી શકો છો. તો આ રીતે આપણો આજનો બિગનર લેવલનો જે ફ્લો હતો એ આ રીતે તમે પ્રેક્ટિસ કરી શકો છો. આઈ હોપ તમને આ ફ્લો ગમ્યો હશે અને તમે ડેલી પ્રેક્ટિસ જરૂર કરશો. જો તમને પણ યોગ શિક્ષક બનવામાં ઇન્ટરેસ્ટ હોય, તમને કરિયર બનાવવું હોય એઝ અ યોગ ટીચર, તો તમે ઓનલાઈન ઘરે બેસીને અમારા ટીટીસી સાથે જોડીને તમે યોગ શિક્ષક બની શકો છો. તો એના માટે અહીંયા ફોન નંબર આપ્યો છે, તમે વધુ કરી શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ. નમસ્તે.